ઘરમાં અમારું જીત હોય જાય 20 વર્ષથી અમારા ઘરમાં આશ્રમમાં રહીશ. અમને મૂકી જવાનું મન નથી થતું. રાજકોટના ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનની શરૂઆત છે તે થઈ ગઈ છે. રાજકોટના જંગલેશ્વરનું ખૂબ મોટું ડિમોલેશન 1490 જેટલા મકાનો છે, મિલકતો છે, તેમનું ડિમોલેશન છે તે શરૂ થઈ ગયું છે. આપણે સીધા દ્રશ્યો છે તે બતાવી રહ્યા છીએ. એક સાથે 10 થી 12 જેટલા જેસીબીનું એક્શન છે તે આપણે બતાવી રહ્યા છીએ. નદી કાંઠાનો આ વિસ્તાર છે. આજી નદીના જે કાંઠે અત્યારે જે મકાનો હતા, જે છેક અડધી નદી દબાઈ જાય ત્યાં સુધીના દબાણો છે તે કરી દેવામાં આવ્યા હતા અને છેલ્લા 40-50 વર્ષથી આ દબાણો છે તે સતત વધી રહ્યા હતા. પોલીસે આખરે અહીંયા એક્શન લેવાનો નિર્ણય લીધો. આરએમસી તંત્રએ અહીંયા એક્શન લેવાનો નિર્ણય લીધો છે અને અત્યારે બુલડોઝર એક્શન છે તે ચાલી રહ્યું છે. આખા જંગલેશ્વરમાં 1450થી વધુ મકાનો છે તે પાડવામાં આવી રહ્યા છે અને તેમાં 64 જેટલા જેસીબી સહિત જે મશીનરી છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે. બીજા પણ આધુનિક મશીનરી છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે. આજી નદી છે તેના કાંઠે ખૂબ મોટા દબાણો છે છેલ્લા 40-50 વર્ષથી જે થઈ ગયેલા છે તે પાડવામાં અત્યારે આવી રહ્યા છે. અને આ સીધા દ્રશ્યો આપ જુઓ, એક સાથે ઘણા બધા જેસીબી છે તે પાડવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી, છેલ્લા એક અઠવાડિયાથી તંત્ર છે તે સતત આનું પ્લાનિંગ છે તે કરી રહ્યું હતું. લોકોને સમજાવવામાં આવી રહ્યા હતા, લોકોને શાંતિપૂર્ણ રીતે તેમના દબાણો છે તે ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે 40-50 વર્ષથી આ દબાણો થઈ ગયા, તેમને લાઇટ બિલ મળી ગયા, તેમને લાઇટ કનેક્શન મળી ગયા, તેમને તમામ જાતની જે કાયદેસર જ્યાં મકાનો હોય તેમને સુવિધા મળે તેવી સુવિધાઓ મળી ગઈ. ત્યાં સુધી તંત્ર શું કરતું હતું તે પણ સૌથી મોટો સવાલ છે તે થાય છે. જો આ પ્રકારના દબાણો થયા તો આટલું મોટું ડિમોલેશન કરવું પડ્યું ને જો આ પ્રકારના દબાણો થવા જ ન દેવામાં આવ્યો તો આટલી મોટી તંત્રને કામગીરી કરવાની જરૂર ન પડત. અડધી નદી દબાઈ જાય તે રીતના દબાણો છે તે ખડકાઈ ગયા છે. અત્યાર સુધી તંત્ર કેમ સૂતું હતું તે પણ એક સવાલ છે તે ઉઠી રહ્યો છે. પરંતુ અત્યારે હવે તંત્ર જાગ્યું છે. આ ગેરકાયદે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. 1500 જેટલા પોલીસ કર્મીઓ છે તે આમાં ખડે પગે છે. છેલ્લા 2 થી 3 દિવસથી મોટો પોલીસ કાફલો છે તે પણ અહીંયા જંગલેશ્વરમાં ખડકી દેવામાં આવ્યો છે. અત્યારે સીધા દ્રશ્યો આપણે જંગલેશ્વરથી બતાવી રહ્યા છીએ. 1450 જેટલા મકાન, અને આ પહેલાં પણ જે સ્ટે આવ્યો હતો તેમાં પણ 1300થી વધુ મકાનો છે તે તોડી પાડવાના હતા. પરંતુ તેમાં હાઈકોર્ટનો સ્ટે 3 મહિના સુધીનો આવી ગયો છે. પરંતુ આ ટીપી રોડની જે વાત છે તે નોટિસો વર્ષો પહેલાંથી આપી દેવામાં આવી છે. વર્ષો પહેલાં તેમને કહી દેવામાં આવ્યું છે કે આ તમારા ગેરકાયદેસર દબાણો છે, કોઈ પણ સમયે દૂર કરવામાં આવશે. ને હવે એ સમય આવી ગયો. તંત્રએ કહી દીધું કે હવે તમારે આ દબાણો છે તે ખાલી કરવા પડશે. ખાસ કરીને છેલ્લા 3-4 દિવસથી લોકોને સતત સમજાવવામાં આવી રહ્યા હતા કે તેઓ શાંતિપૂર્ણ રીતે આ દબાણો છે તે પોતાના મકાનો છે તે ખાલી કરી દે. અને તે જ રીતના લોકો પણ છે તે મોટા પ્રમાણમાં લોકોએ પોતાના દબાણો છે તે ખાલી કરી દીધા હતા. સ્વયંભૂ રીતે જ મકાનો ખાલી કરી દીધા. કેટલાક રોડ ઉપર જે અડધી મિલકતો જેમના અડધા મકાનો જતા હતા તેમને સ્વયંભૂત પોતાના મકાનો છે તે તોડ્યા છે. કારણ કે જો બુલડોઝર એક્શન એમાં થાય તો કદાચ આખું મકાન પણ પડી જવાની શક્યતા રહેલી હોય છે. એટલે કે તેમને જાતે જ પોતાના મકાનો છે તે દૂર કર્યા છે. અનિચ્છનીય બનાવ ન બને તે સૌથી મોટો ચેલેન્જ પોલીસ માટે હતો. કારણ કે જંગલેશ્વર વિસ્તાર છે તે સંવેદનશીલ વિસ્તાર છે તે માનવામાં આવે છે. તમામ સમાજના લોકો, હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો છે તે અહીંયા સાથે રહે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને, બબાલ ન થાય, કોઈ ઘર્ષણ ન થાય તે માટે પણ પોલીસ છે તે સતત પ્લાનિંગ કરી રહી હતી. સતત ફૂટ પેટ્રોલિંગ છે તે પોલીસનું ચાલી રહ્યું હતું ને તેમાં જ ક્યાંક ને ક્યાંક પોલીસને સફળતા મળી છે. અત્યાર સુધી એક પણ એવી ઘટના, અનિચ્છનીય ઘટના છે તે સામે નથી આવી. એક પણ એવો કોઈ વાત સામે નથી આવી. શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશન છે તે ચાલી રહ્યું છે. ને રાજકોટના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન છે તે ચાલી રહ્યું છે. ને થોડા ટાઈમ 3 મહિના પછી જે અન્ય જે દબાણો હતા તેમનો નિર્ણય પણ આવી જશે અને તેમાં પણ જોવાનું રહેશે કે તેમનો નિર્ણય કોના તરફી આવે છે. ત્યારે જો તેમનો નિર્ણય સરકાર તરફી આવશે તો બીજું એક મોટું ડિમોલેશન છે તે આવશે. તેમાં પણ આટલું જ મોટું ડિમોલેશન છે આવશે. જો એ ડિમોલેશન થશે અને આ ડિમોલેશન મળાવીને જો વાત કરીએ તો લગભગ આખું જંગલેશ્વર છે જે ગેરકાયદેસર દબાણ હતા તે તમામ આખું જંગલેશ્વર છે તે દૂર થઈ જશે. સરકારનું જે ભવિષ્યમાં પ્લાનિંગ છે, આજી નદી ખાતે રિવરફ્રન્ટ બનાવવો, ટીપી રોડ, આખો અહીંયા જે વિકાસ કરવાનો જે પ્લાનિંગ છે તે કામગીરી પણ શરૂ છે તે કરવામાં આવશે. વર્ષોથી આ વાત ચાલી રહી હતી પરંતુ હવે આખરે સરકાર છે તેમણે એક્શન લેવાનું છે તે શરૂ કર્યું છે. સતત 64થી વધુ જે જેસીબી છે તેમના દ્વારા કામગીરી કરી રહી છે. 10 જેટલા હિટાચી મશીન છે તે પણ છે. 70થી વધુ ટ્રેક્ટરો છે તેમના દ્વારા પણ આ કાટમાળ ઉપાડવાની કામગીરી છે તે કરવામાં આવશે. એટલે કે જે આ કામગીરી છે તે 3 થી 4 દિવસ ચાલવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે તે રહેલી છે. લોકો પણ પોતાનો રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે ને કહી રહ્યા છે કે સરકારે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી જોઈએ. પરંતુ જે અધિકારીઓ છે તેમના દ્વારા જણાવ્યું કે આ પ્રકારના જે દબાણો હોય તેમાં કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થાનો કોઈ નિયમ નથી.
એટલે અત્યારે તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે તે નહીં મળે. સર, લોકોનું માંગ છે કે તેમને ક્વાર્ટર છે, જે હવે ક્વાર્ટરની ને આવાસોની યોજના આવે તેમાં પ્રાથમિકતા છે જે આ લોકોને અહીંયા જેના મકાન પડ્યા છે તેમને આપવામાં આવે તેવી પણ કેટલાક લોકો છે તેમણે છે તે માંગ ઉચ્ચારી છે. ત્યારે અત્યારે બુલડોઝર એક્શન છેલ્લા 3 થી 4 કલાકથી છે તે શરૂ થઈ ગયું છે અને આ કામગીરી 2 થી 3 દિવસ ચાલશે તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ રહેલી છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.